સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ હવે એક્શનમાં જોવા મળી રહી છે, ત્યારે ઉપલેટાની અંદર કોંગ્રેસની જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પાલ આંબલિયાએ આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી। જેવી આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં બેઠી, અરવિંદ કેજરીવાલે પહેલું કામ કર્યું એની ઓફિસમાંથી મહાત્મા ગાંધીની છબી હટાવવાનું કામ કર્યું કે તમે આરએસએસ ના બીજા દીકરા છો કે નહીં। અરવિંદ કેજરીવાલ અને ભગવત માને પોરબંદર આવી અને ગાંધીજીના ચરણોમાં નતમસ્તક વંદન કરીને ખુલાસો કરવો જોઈએ। રાજુભાઈ કરપડા નથી, સાવધાન થઈ ગયા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઉપલેટાની અંદર કોંગ્રેસની એ જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ હવે એક્શનમાં જોવા મળી રહી છે, ત્યારે ઉપલેટાની અંદર કોંગ્રેસની જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જન આક્રોશ સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા, ત્યારે પાલ આંબલિયાએ આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી। ચાલુ સભામાં પાલ આંબલિયાએ રાજુ કરપડા યાદ આવ્યા હતા। હું પૂછવા માંગુ છું, તમે આપના એ બીજા દીકરા છો એવી વાત પણ એ પાલ આંબલિયાએ કરી હતી। તમારી ઓફિસમાં ગાંધીજીની છબી કેમ નથી, આવી વાત પણ પાલ આંબલિયાએ કરી। આરએસએસનો બીજો દીકરો આપ જ છે તેવો આરોપ પણ પાલ આંબલિયાએ લગાવ્યો। રાજુ કરપડા પાર્ટીથી સાવધાન થઈ ગયા હતા તેવી વાત પણ એ પાલ આંબલિયાએ કરી। ત્યારે ઉપલેટાની અંદર એ કોંગ્રેસની જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું। જન આક્રોશ સભાની અંદર પાલ આંબલિયા, લલિત વસોયા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર હતા। આ સમયે એ આમ આદમી પાર્ટીને એક કિસાન નેતા અને દેવભૂમિ દ્વારકાના એક કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાએ આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી। આરએસએસનો બીજો દીકરો એ આમ આદમી પાર્ટી છે આવી વાત પાલ આંબલિયાએ કરી। તો સાથે સાથે એ ચાલુ ભાષણે તેમને રાજુ કરપડા પણ યાદ આવ્યા। તેમણે કહ્યું કે પાર્ટીથી સાવધાન થઈને અનેક નેતાઓએ પાર્ટી છોડી ચૂક્યા છે, ત્યારે રાજુ કરપડા પણ સાવધાન થઈ ગયા હતા, એટલા માટે જ તેમણે પાર્ટી છોડી દીધી આવી વાત કરતા અને આમ આદમી પાર્ટી ઉપર એ પ્રહારો લગાવતા એ પાલ આંબલિયાએ શું કહ્યું, આપણે પાલ આંબલિયાને સાંભળીએ। હમણાં હું ગાંધીજીના હાર પહેરાવવા ગયો, મને દુઃખ થયું। દેશની અંદર ક્યારેય કોઈ પણ રાજકીય પક્ષોએ આઝાદીથી લઈને અત્યાર સુધી કોઈ પણ પક્ષની સરકાર આવી હોય એ સરકારોએ ક્યારેય મુખ્યમંત્રીની ઓફિસમાંથી, કલેક્ટરની ઓફિસમાંથી, સચિવની ઓફિસમાંથી મહાત્મા ગાંધીજીની છબી હટાવવાનું કામ નહોતું કર્યું। જેવી આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં બેઠી, અરવિંદ કેજરીવાલે પહેલું કામ કર્યું એની ઓફિસમાંથી મહાત્મા ગાંધીની છબી હટાવવાનું કામ કર્યું। જેવી પંજાબમાં સરકાર આવી, પંજાબમાં પહેલું કામ એ થયું કે એની ઓફિસમાંથી મહાત્મા ગાંધીજીની છબીને હટાવવાનું કામ કર્યું। હું આજે આ ઉપલેટાના ગાંધી ચોકમાંથી આમ આદમી પાર્ટીને પૂછવા માંગુ છું કે તમે આરએસએસ ના બીજા દીકરા છો કે નહીં? તમે ગોડસેના વંશજો છો કે નહીં? જો તમે ગોડસેના વંશજો ન હો, જો તમે આરએસએસ ના પહેલો દીકરો ભાજપ અને નાનો દીકરો આપ ન હો, તો પંજાબ અને આપમાંથી ગાંધીજીની મૂર્તિ, ગાંધીજીની છબી તમારી ઓફિસમાંથી શું કામ હટાવી? અરવિંદ કેજરીવાલ અને ભગવત માને પોરબંદર આવી અને ગાંધીજીના ચરણોમાં નતમસ્તક વંદન કરીને ખુલાસો કરવો જોઈએ કે એને ગાંધીજીની મૂર્તિ અહીંયા ઓફિસોમાંથી છબી શા માટે હટાવી છે। એટલે આરએસએસ નો બીજો દીકરો છે અને છે। માત્ર દિલ્હીમાંથી શીલા દીક્ષિત સરકાર હટાવવા કે મનમોહનસિંહ સરકાર હટાવવા માટે ષડયંત્ર નહોતું। આખા ભારતની અંદર, જનતાની અંદર બે ભાગ કરવા માટે આરએસએસ નો આ બીજો દીકરો અત્યારે કામે લાગ્યો છે। આનાથી તમે સાવધાન રહેજો, ચેતજો। રાજુભાઈ કરપડા નથી, સાવધાન થઈ ગયા છે।
કરશનભાઈ ભાદરકા આનાથી સાવધાન થઈ ગયા છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ આનાથી સાવધાન થઈ ગયા છે, અને એનું લિસ્ટ બોલી તો હાંજ સુધી ખૂટે નહીં એટલું છે. એટલા લોકો સાવધાન થઈ ગયા એટલે આ લોકોને તો ક્યાંય પગ મૂકવા જ ના દેતા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.